કૃષ્ણ કૃષ્ણ છે, ભગવાનના 24 અવતાર ગણો, દશાવતાર ગણો, પણ એમાંય જે કૃષ્ણ જે છે, ઓહો, કૃષ્ણ આપણે ત્યાગ કરતા શીખવાડે છે સાહેબ. પણ અમુકને તો પછી અમુકને તો હાવ ટીકાવું જ કરવી. ઘણા ઘડાવું કહે ને દાદા, મને ગમે નહીં. કૃષ્ણ કાળો, કાળી કોટડી, ધંધા કાળા. અરે અત્યાર સુધી હાજરી આપી એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. જય હો વાલા ભાણુભા. લાગો છો બહુ રૂપાળા, બહુ રૂપાળા, બહુ રૂપાળા, લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે. એ બોલી કોયલ બોલે ને જાગરી દે રૂપથી ગુણવાલા રે. કોયલ બોલે ને જાગરી દે રૂપથી ગુણવાલા રે. કોયલ બોલે ને જાગરી દે રૂપથી. સાંભળ સૈયરાજ રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. રૂપાળા હોય પણ ગુણ ન હોય તો, બહુ રૂપાળા હોય પણ હેઠે 2 કિલો તરબૂચ કેવા ટમેટા ને એની માથે 2 કિલો તરબૂચ મૂકીને થેલી લઈને આવ્યા જતા હોય. અમે બકાલો લેવા ગયા હતા પણ હેઠે શેપાઈ ગયું હાવ. ના, રૂપ જરૂરી છે સાહેબ. હા, રૂપની ઉપાસના એ લક્ષ્મીની ઉપાસના છે. રૂપાળું રહેવું જ જોવે. આ નરું સત્ય કહું પછી કે હા અમારે જમી દેશ નહીં ટનાટન જો સવારે મોટું મોટું ધોઈ અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરો સાહેબ. ભગવાને સુવિધા આપી છે તો આપણે હું તો મોડું રહેવું જોઈએ. હા, શરીર આપ્યું છે ભગવાને આવું માણસનું. કોઈ દેવ ક્યાંય થયું છે કે પાડા ભેગા છે કીર્તન કર્યા, કે અમારા ગામમાં પાડા ભેગા છે ડાયરો રાખ્યો અને ભગરો શું બોલ્યો છે યાર. ના, એ પશુ નહીં કરી શકે, એ માણસ કરી શકશે. અને માણસ જ આવા મહાપુરુષોની વાણી જ્યારે સાંભળવા મળી જાય. મારે તમને હસાવવા છે થોડી વાર છે, પણ પૂજ્ય શાસ્ત્રી બાપાને અહીંયા હાજરી છે. જ્યારે કોઈ પણ મહાપુરુષ આવા કોઈ વ્યાસપીઠ ઉપરથી અથવા તો કોઈ એવા મહાપુરુષોના જ્યારે શબ્દ સાંભળવા મળી જાય, આ પ્રોગ્રામ તમે ગમે ત્યારે કરી શકશો, ભાગવત ગમે ત્યારે નહીં થાય, એ તો કૃષ્ણ કહેશે ત્યારે જ થશે. એ બરાબર સાંભળી લેજો દિવસે સાહેબ, એનો પૂરો. કારણ આપણા 16 સંસ્કાર છે ને, એ 16 સંસ્કાર દરેક સમાજને નથી મળવાના. દાખલા તરીકે આપણે છે તો આપણે અગ્નોપવિત સંસ્કાર નથી મળવાના. દાખલા તરીકે કોઈ સાધુ પરિવાર હોય તો એને અગ્નિ સંસ્કાર નહીં મળે. કોઈને 16 સંસ્કાર નથી મળતા. પણ મારે એ કેવું છે, ગર્ભ સંસ્કાર તો ફરજિયાત બધાને મળે ને. પુરુષ ગમે એટલી ભૂલો કરશે ને તો કદાચ કાંઈ ફેર નહીં પડે, પણ મારી માતાઓ એમ કહેવાય કે જે સંસ્કારને કોઠામાં લઈને બેહી જાય ને. અનેક ચેતનાઓ દાદા આકાશમાં બાપુ ફરે છે, એને ઉતરવું છે, માવુને ગોતે છે. આ જેવી તેવી પરિસ્થિતિ નથી. આ 2024 એ જેવી તેવી ઘટના નથી. આ એક ઐતિહાસિક ઘટના છે.
અને એટલી બધી સંખ્યામાં પણ અત્યારે માતાઓ બેઠા છે. કવિઓએ જનેતાને જ બાપુ ઠપકો આપ્યો, ધરાવીને ધાનના નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય.